brought to you by V-Guard. જ્યાં આવકના અને ક્રિમિલેયરના દાખલા માટે લોકોની લાંબી કતારો લાગી છે। કામકાજ છોડી લોકો વહેલી સવારથી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। ધારાસભ્ય કુમાર કાનાણી હવે લોકોની વારે આવ્યા છે। કુમાર કાનાણીએ સેન્ટર પર જઈ અધિકારી અને લોકો સાથે ચર્ચા કરી। ધારાસભ્ય સેન્ટરના અધિકારીઓને પણ ખખડાવ્યા। લોકોને હાલાકી ન પડે એ રીતે કામ કરવાનું સૂચન આપ્યું। તો સુરતની આ વિગતો છે કે જે આવક અને ક્રિમિલેયરના દાખલા માટે લોકોની લાંબી કતારના દ્રશ્યો એક તરફ સામે આવી રહ્યા છે। લોકો પોતાના કામકાજ છોડી વહેલી સવારથી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। ત્યારે હવે ધારાસભ્ય કુમાર કાનાણી લોકોની વારે આવ્યા છે। કુમાર કાનાણીએ ત્યાં સેન્ટર પર પહોંચ્યા, ત્યાંના અધિકારીઓ સાથે અને લોકો સાથે તેમણે વાતચીત કરી હતી અને એટલું જ નહીં, ધારાસભ્યએ સેન્ટરના અધિકારીઓને પણ ખખડાવ્યા હતા અને સૂચન કર્યું હતું કે લોકોને હાલાકી ન પડે એ રીતે કામ કરવામાં આવે। પૂરી જાણકારી અમારા સંવાદદાતા પ્રદીપ સુથાર આપી રહ્યા છે। જી પ્રદીપ, જે રીતે સુરત શહેરની અંદર જે રીતે આવકનો દાખલો કાઢવા અને ક્રિમિનલ જે દાખલો કાઢવા માટેની જે લોકોને અગવડતા પડી રહી છે ને તેને ધ્યાનમાં રાખીને સુરત વરાછા વિધાનસભાના જે ધારાસભ્ય છે કુમારભાઈ કાનાણીએ ગઈકાલે સુરત કલેક્ટરને જે પત્ર લખ્યો હતો કે લોકોને જે અગવડતા પડી રહી છે, લોકોને જે મુશ્કેલીનો જે સામનો કરવો પડી રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને કલેક્ટર તરફથી કોઈ ચોક્કસ નિરાકરણ કરવામાં આવે અથવા તો કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેને ધ્યાનમાં રાખીને જે પત્ર લખ્યો હતો ને ત્યારે આજે વહેલી સવારે વરાછા વિસ્તારનું એક જે સેન્ટર છે તે સેન્ટર ઉપર કુમાર કાનાણી જે છે તે પોતે પહોંચ્યા હતા અને અધિકારીઓ સાથે વાત કરી હતી, લોકો સાથે વાત કરી હતી અને જણાવ્યું હતું કે આ રીતની જે અગવડતાઓ પડે છે તેનું નિરાકરણ કેમ લાવવામાં આવતું નથી। લોકો લાંબી લાઈનો છે, રાત્રિ સમયથી ઉભા રહે છે, આવા ગરમીની અંદર લોકો છે પોતાની રોજગાર ધંધો મૂકીને આ રીતે જે છે તે લાઈનમાં ઉભા રહેતા હોય છે, છતાં પણ તેમને દાખલો નથી મળતો અને જે કાઉન્ટ જે કહી શકાય છે એજન્ટોના મારફતે કલાકની અંદર રૂપિયાના જોરે આજે લોકો દાખલા કઢાવી લેતા હોય છે। તો અધિકારીઓને પણ આજે ખખડાયા હોવાના જે છે એ માહિતી મળી રહી છે। એટલે ખુદ કુમાર કાનાણી જે છે તે મેદાને ઉતર્યા છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે કુમાર કાનાણી તરફથી જે રીતે પત્રની અંદર જે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તે ઉલ્લેખ પણ ક્યાંક ને ક્યાંક સાચો ઠરતો જે રીતે જણાય છે, કારણ કે વહેલી સવારે TV9ની જે ટીમ હતી તે અલગ અલગ સેન્ટરો ઉપર જયારે તપાસ કરી ત્યારે લોકોનું પણ એ રીતે કહેવું હતું